પોરબંદરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી। સ્વર્ગસ્થ સાજણભાઈ ઓડેદરાની સ્મૃતિમાં આ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં વિજેતાઓને પુરસ્કારનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અર્થે અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે। વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પોરબંદરના પ્રકૃતિ પ્રેમી સ્વર્ગસ્થ સાજણભાઈ ઓડેદરાની સ્મૃતિમાં શહેરના શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે ચકલી બચાવો શીર્ષક હેઠળ એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય તથા આશ્વાસન પારિતોષિક ઉપસ્થિત મહાનુભાવો રામકૃષ્ણ મિશનના સ્વામી ચિરંતર આનંદજી, પોરબંદર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુશીલ કુમારજી, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના નવઘણભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનોના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, મહાનગરપાલિકાના કમિશનર હસમુખ જે પ્રજાપતિ, પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ પ્રમુખ વિમલજી ઓડેદરા અને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી સહિતનાઓએ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને શુભેચ્છાઓ પાઠવેલ હતી। ચકલી સ્પર્ધા સમય તથા પારિતોષિક એનાયત દરમિયાન હીરાબેન અર્જુનભાઈ મોઢવાડિયા અને દિલીપભાઈ ઓડેદરા ખાસ ઉપસ્થિત રહેલ હતા। આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રમુખ બલરાજભાઈ પાડલિયા તથા આભાર દર્શન દિનેશભાઈ પોરિયાએ કર્યું હતું। આ સ્પર્ધામાં પોરબંદર શહેરની 20 જેટલી શાળા કોલેજના 148 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી પસંદ કરેલી 60 કૃતિનું પ્રદર્શન મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન દિનેશ પોરિયા, સમીર ઓડેદરા અને ધારા જોશીએ જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।